ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે। પહેલા આમ આદમી પાર્ટીમાંથી ટપાટપ રાજીનામા પડ્યા એટલે ચર્ચામાં આવી, બાદમાં આમ આદમી પાર્ટી પર જૂથવાદના આરોપો લાગ્યા એટલે ચર્ચામાં આવી। હવે આમ આદમી પાર્ટી પર વધુ એક મોટો આરોપ લાગ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં આમ આદમી પાર્ટી પર આરોપ લાગ્યો છે કે પાર્ટી પૈસા લઈને જે લોકો છે, નેતાઓ છે, એમને ટિકિટની વહેંચણી કરે છે। આ મામલે એક ઓડિયો સામે આવ્યો છે જે દાહોદના આમ આદમી પાર્ટીના નેતા અનિલ ગરાસિયાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જે કથિત ઓડિયો સામે આવ્યો છે તેમાં સાંભળવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા 1 લાખ રૂપિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે ટિકિટો છે એનો સોદો કરી રહ્યા છે। સમગ્ર મામલે આ જે ઓડિયો સામે આવ્યો છે તેમાં આવા મોટા ખુલાસા થઈ રહ્યા છે। પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળીશું। વિશ્વાસ મૂકે છે પણ કેટલીક સીટો ઉપર ભરોસો વિશ્વાસ ઉમેદવારો પર કદાચ ના પણ મૂકે એનું કારણ છે અને આટલી બધી આપણે સીટો પર તમારે બે મહત્વની વાત એ કહ્યું કે ઉમેદવાર સક્ષમ છે કે નહીં। ઉમેદવારનું જોઈનિંગ થયા હવે તમારી બી જોઈનિંગ હાલ ટૂંક સમય પહેલાં જોઈનિંગ થયેલી છે, સમજો બધા જરૂરી છે એટલે પાર્ટીનો વિશ્વાસ કેટલા અંશે છે એ વસ્તુ સેકન્ડ વસ્તુ છે। પણ પાર્ટી તમને પહેલાં ને છેલ્લા કોઈ એમ કે ભાઈ એ બાબતે તમને મેં ફંડિંગ બાબતે વાત કરી હતી, બરાબર છે કે પાર્ટી ભરોસો વિશ્વાસ જલ્દી નવા કેન્ડિડેટો કે નવા છે એના માટે મૂકતા થોડો આજકાલનું કારણ છે કે કોઈ લોકોને ટિકિટો આપી દે પણ એનું ખરીદીને લેવું અને કોઈ આલેને લેવું એનો ફરક પડી જાય। એટલે ખરીદીને લો તો એનું વેલ્યુએશન આપણે ખરીદવા એટલે એટલા રૂપિયા નક્કી ખરીદવા ને હું જાતે વિધાનસભાની ચૂંટણી જ્યારે લડ્યો હતો ત્યારે એ વખતે પાર્ટીએ ફંડિંગ રૂપિયા મને પાસે બી એ લોકોએ માંગેલા છે, સમજો। તો હવે તમારા માટે હું કદાચ મારું ત્યાં આગળ સીટો મૂકું, રિઝર્વ સીટો મૂકું તો ત્યાં પાર્ટી એમ કહે છે કે જે બે ઉમેદવાર આવશે પાર્ટીને કોઈ ખબર નથી કે કેટલાક ઉમેદવારો ઊભા બી રહેશે ને આવવા માટે લડશે બી ખરા, પણ પછી શું કરશે ખબર કે પોતાની ટિકિટ વેચી દેવાવાળા બી વેચી દેવાવાળા એટલે બીજેપી કે કોંગ્રેસની શું કરશે, ધારો કે ટિકિટ તો માંગણી કરી લે આપની, પણ પછી શું કે મને 5,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા 10 લાખ ફોર્મ ખીંચી લે, બરાબર આવું બી બનતું હોય। એટલે પાર્ટી ભરોસો વિશ્વાસ ત્યારે મૂકીએ કે જ્યારે કમ્પ્લીટ વસ્તુ જે ફંડિંગ રૂપિયા લે તો એ વ્યક્તિને લડવાની ધગસ હોય, ખર્ચો કર્યો છે એટલે એને કાલે એમ છે કે ના મારે લડવું પડે ટિકિટ, એ માનસિકતા છે, એક માનસિકતા છે। અને જેને ડાયરેક્ટ આપી દઈએ, ડાયરેક્ટ ટિકિટ મળી જાય એને કોઈ વેલ્યુએશન નહીં। એટલે અંદાજે પાર્ટી તમને જે પણ વચ્ચે બી હું એક વાત કરી ચૂક્યો છું, આવી રીતની કન્ડિશનમાં પાર્ટી છે તો તમે આમાં એગ્રીમેન્ટ થાવ ખરા કે નહીં? ના થઈ જશે ને, પણ એમાં એટલે અરાઉન્ડ મેક્સિમમ એટલે કેટલા સુધીનું હોય? હવે એમાં તમારો ફોન રેકોર્ડિંગ છે તમને હું સ્પેસિફિકના કારણે કહું છું અરાઉન્ડ, એટલે આમાં પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે, 50 જ્યારે નામ ડિક્લેરેશન થાય પછી આટલો પાર્ટી ભરોસો વિચાર મૂકાય કે ન મૂકાય નહીં એ તો છે। પણ અનિલભાઈ આમાં છે બીજી વસ્તુ એમ છે કે એ જ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી આપવાની છે, બરાબર। એટલે એમાં કંઈ નહીં, પણ આ પછી છેલ્લે ટિકિટનું કન્ફર્મ થઈ જશે કેમ કે અમારા ગામમાં છે એના માટે વહેદારી હું લઉં છું, કેમ કે હવે જે ટિકિટો માટે 4 ને 5 વિધિને બી લોકો ગણવાના છે નહીં, એ તો છે। એટલે અમારે કેવું છે હમણાં પેલું ચાંદા વિધામાં બી હવે આવે છે ને બધા બરાબર સીધા મોઢેથી બોલતા બી નહીં। હા, હવે માહોલ આમ થઈ ગયું છે, પછી એન્ડમાં પછી ટિકિટ નહીં મળે એવું હોય એ દેખો તો એક બીજી વસ્તુ કન્ડિશન હું જવાબદાર વ્યક્તિ છું, હું તમારા કાલ ઉઠીને કંઈ તમારી જોડે કંઈ નાનું મોટું પણ મારે જતું નથી રહેવાનું। હું તમને ગાઈડલાઈન આપતો હોય, કાલ ઉઠીને નહીં હોય તો તમને પાછું રિટર્ન બી તમને કરવા માટે ના એની વાત નહીં કરતો। બીજી વસ્તુ એ છે
કે મારા કેટલાક ઉપર લેવલે પાર્ટીની સિસ્ટમમાં વાતચીત થતી હોય એટલે તમને કહેતો હું મારા ખિસ્સામાં દેખો આ વસ્તુ હું એક પણ વસ્તુ મારા ખિસ્સામાં નથી લેવાનું. એ વસ્તુ નહીં, એ તો એમાં તો કેટેબલ છે ભાઈ મેં, પણ પેલું કન્ફર્મ મારે આ ટિકિટ કરાવવાની છે. એ કન્ફર્મ માટે મેં તમને વાત કરી કેમ કે હમણાં માહોલ એવો છે ને, હાલમાં આ વસ્તુ હું નહીં કહી શકું એટલા એટલે કહી હા. શકું કે જો ડસું પછું કરવાનો જ આ વાત હું નહીં કરતો. ના ના કન્ફર્મ લડવાનું કન્ફર્મ છે, એમાં બી એગ્રી છું, પણ પછી ટિકિટ એન્ડમાં પછી આ બધા અંદર અંદર આમ કરીને કપાઈ જાય એ વસ્તુમાં પછી આવતું નથી, તમે સમજો એ વસ્તુમાં આવતું નથી એટલે મારે તમને આ કહી દેવાની જરૂર છે. તમે પછી એમ કે ભરોસે કરશો કે ના અમે થોડું ઘણું કામ કર્યું છે, ગ્રાઉન્ડ ઉપર કર્યું છે ને અમને મળી જશે અને છેલ્લે પછી આના ઉપર અચકાઈ જાય એના તમને મને તમને ખુલ્લા મોઢે મારે કહી દેવાની મારી ફરજ બનતી હતી. એટલે એટલું હમણાં આ તો મારે નવું છે, પણ એટલું સમજાય જે જૂના હોય એમનું વર્ચસ્વ હોય. દરેક પાર્ટી દરેક પક્ષની અંદર આ સિસ્ટમ ચાલતી હોય છે, પણ કોઈ કહે નહીં. હા, એ તો કેવું ભગવાનની સિસ્ટમ ચાલતી હોય, પણ હું બી નવો છું તમે બી નવા છો. હા. પણ હવે આ બાજુનો વિશ્વાસ પત્ર પણ મેં તમને કેમ કીધું આ મોબાઈલની વાત હા, હા. કરી કે તમે કદાચ કહેવાય સુધી મને પૂછી રહ્યા છો બરાબર. એક સેકન્ડ થિંગ કે મને વિશ્વાસ તમારા પર છે, પણ તમે કદાચ એવું ના બને બીજા એંગલથી તમે મને કદાચ મારી પાછા એવું અલગથી ષડયંત્ર રચીને કામ કરતા ના, બરાબર. હું તમારી ટિકિટ માટે સાહસ કરતો હા, તમે મારા અને તમે પછી મને છેલ્લે પછી એમ દેખો આ દેખો રેકોર્ડિંગ નહીં. આવી રીતે વાતચીત નહીં, નહીં, કોઈ વાંધો તો નહીં. હું ફોટો લેવાના ના, દેવાના ના. આ વસ્તુ જેને પણ અમે પોસ્ટ કરવાના છે જે બી પાર્ટી પૂછશે એનો કોઈ વાપ રણી ગણી એક વ્યક્તિ ના હોય સમજવાનું નહીં, એ સિસ્ટમો ઉપર ચાલતું હોય. પછી તમને ફોન બી કરે પૂછે બી કરે એ લોકો જ પાછા પૂછે તમને કોઈ પાર્ટીમાં તમે લેવડ દેવડ કરી છે તમે આ એમ કહી દો. ના, 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 એ એક તો વસ્તુ છે ખબર તમે પડે. આ એમ કહી દો તો એ જ પાછા કે આ માણસ ઉપર વિશ્વાસ નથી એને ફરી પાછી સિસ્ટમમાં એટલે કાલ ઉઠે હા, એ તો થાય ને. અને સિસ્ટમ આખી થાય કેમ કે એમાં મેચ ફૂટી જાવ કોઈ બી મને પૂછે તો મેં તમારો હા. લોયલ નહીં રહો તો પછી ત્યાં પાર્ટીનું શું રહેવાનું હતું? સીધી વસ્તુ. એટલે પાર્ટીનું આમાં ખરાબી થતી હોય. ના ના એ તો છે. એટલે આ તમને મેં એના કારણે હું કેટલાક વ્યક્તિઓને જેને ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું એનો દંડ કરવાનો છું એટલે જ હું લઈ રહ્યો છું. બરાબર. બધાનું નથી લેતો, બધાને બોલાવતો નથી. અચ્છા. તમારું અહીંયા દેખો નામ બી અમે નામ બી મેં પહેલાં જ નામ મૂકેલું છે, અહીંયા દેખો આમ મૂકેલું છે. હા સ્ટાર મને સમજ્યા વાત? નહીં, એમાં જેટલા છે ને વધારે નામ ઉપર કે સ્ટાર નથી કર્યા સ્ટાર કર્યા છે. અચ્છા છે આપણા આ છે સ્ટાર કર્યા છે. સમજ્યા વાત? એટલે આ વસ્તુ છે. હવે તમને વિશ્વાસ આવવો જોઈએ આ વસ્તુ ઉપર. નહીં એમાં છે મેં પપ્પા જો વાત બી કરી હતી એમાં કન્ફર્મ ડિસ્કશન કર્યું હતું પણ હવે માહોલ મેં તમને કીધું એવું થઈ ગયું છે. એટલે બીજું ticket કરવાની confirm છે. બીજું તમારે નેવે મૂકી દેવાનું, તમારે ભરોસો મારું મૂકવું પડે. એટલે ના એ તો મૂકી દો એમાં શું અનિલભાઈ હવે અહીંયા નહીં તો ત્યાં ખર્ચવાના છે બરાબર 50,000 કે લાખ એક રૂપિયા આમાં આપણે બીજી વસ્તુ છે કે પાર્ટી છે ને તમને ટોપી ખેત ઝંડા બેનર બધું આપવાની છે. હા હા અને સાથે 50,000 60,000 લાખ રૂપિયા સુધી મટન પાર્ટી આપવાની છે. બીજી વસ્તુ એ કે તમને પાર્ટી બીજું શું આપવાનું, કદાચ પાર્ટી 100 રૂપિયા તમને લાખ 2 લાખ રૂપિયા પણ આપી શકે છે એમ કહું છું. હા એટલે વાતાવરણના તો હિસાબે હા, શું પણ અત્યારે હમણાં પાર્ટી ટિકિટ આપવામાં ખચકાય ક્યાં ને ક્યાં. એટલે ઉમેદવારો સક્ષમ હોય કે ના હોય નહીં, એને એ છે. ઉમેદવારને આપી દીધો ઉમેદવાર શું કરે આ બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. એટલે હવે આ વાત બીજી વસ્તુ પર આવી જઈશ. આખી અમારે વિધાનસભા હલાવી અને બે જણા મેઘ રાશિ આપણે ચાલુ ના ચાપા બોલા ના ગામડે નહોતું હા દેવળપુરી હવે બીજા પ્રશ્નો થોડા પૂછી લો. હા ઘરમાં કેટલા સભ્યો છે આપણે? ટોટલ એટલે 2 ભાઈ છે ભાભી મમ્મી પપ્પા ઘરમાં આશરે સભ્યો બીજો કેટલા છો તમે? 2 ભાઈ છે 2 ભાઈ છે. હા 2 ભાઈમાંથી તમે જોબ કોણ પેલા એક ભાઈ મોટા ભાઈ છે જોબ કરે છે હા. સેવા સદનમાં. હા સેવા સદનનો ઓપરેટર છે. હા. અહીં તમે ઓડિયો ક્લિપ સાંભળી જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 લાખ રૂપિયામાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટો વહેંચવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે સતત વિવાદોમાં રહેતી આમ આદમી પાર્ટીમાં ખરેખર આવી રીતે પૈસાથી ટિકિટો વહેંચવામાં આવી રહી છે કે શું? જો આવી રીતે પૈસાથી ટિકિટ વહેંચવામાં આવતી હોય તો પછી ગુજરાતમાં લોકશાહી માટે આ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આવી રીતે લોકશાહીને કેવી રીતે ખરીદી શકાય
હાલ તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી અને જે વ્યક્તિનો આ કથિત ઓડિયો કહેવામાં આવી રહ્યો છે તેના દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા સામે આવી હજુ સુધી તો નથી. હવે આ સમગ્ર મામલે પાર્ટી કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, સ્પષ્ટીકરણ કરે છે કે કેમ, તે જોવું રહ્યું. આ જે ઓડિયો ક્લિપ સાંભળ્યો તેમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે પણ તમે સાંભળ્યો. હવે સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું આમ આદમી પાર્ટી દ્વારા ખરેખર આવી રીતે 1-1 લાખ રૂપિયામાં આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની ટિકિટ વહેંચવામાં આવતી હશે? અને જો વહેંચવામાં આવી રહી છે તો પછી તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.